માનવ જીવનમાં દિવ્યતા પ્રગટે, આપણા શરીરને પૂર્ણ સ્વસ્થતા માટે, માનવ મનના વિકાસ માટે અને ચેતનાના ઉત્થાન માટે આપણા ઋષિમુનિઓએ એક દિવ્ય ભક્તિ અથવા પરાભક્તિ એવું નામ આપીને એક યોગની ક્રિયા આપણને બતાવી છે. આપણું જે શરીર હોય એ દિવ્ય શરીરની અંદર પરમાત્મા એક દિવ્ય મન મૂક્યું છે અને દિવ્ય મનની અંદર એટલે કે દિવ્ય ચેતના અથવા આપણા શરીરની અંદર એક દિવ્ય આત્મા રહેલો છે. હવે આત્માનો વિકાસ થાય, આત્માની ઉન્નતિ થાય. આપણા મન બે છે. મનઃ દ્વિવિધમ પ્રોક્તમ શુદ્ધમ અશુદ્ધમેવ ચ અશુદ્ધમ કામ સંકલ્પમ શુદ્ધમ કામ વિવર્જિતમ. એટલે બીજા મનનો પણ ઉપયોગ થાય. આપણા ઋષિમુનિ કહે છે કે મંત્ર શેના માટે હોય છે? તો મનના ત્રાયતી મંત્ર, તો મનનો નાશ કરવાનો હોય છે. તો આપણને એક પ્રશ્ન થાય કે જો મનનો નાશ થશે તો શું બચશે? તો મનનો નાશ થવાથી આપણી અંદર રહેલી ચેતનાનો ઉદય થશે, એટલે દિવ્ય ચેતના અથવા અંતર્મનનો ઉપયોગ થશે. હવે દિવ્ય મનની જે ચાલક બળ હોય, એટલે દિવ્ય મનને મેનિફેસ્ટેશન માટે આપણને કુદરતે આ એક શરીર આપ્યું, મસ્ત મજાનું દિવ્ય શરીર. એની અંદર પરમાત્માએ આપણને દિમાગ એટલે કે મસ્તિષ્ક એટલે બ્રેઇન આપ્યું. હવે બ્રેઇન કેવી રીતે કામ કરતો હોય છે આપણે જરા જોઈ લઈએ. જ્યારે હું તમને જોઈ રહ્યો છું તો મસ્તિષ્કનો પાછળનો ભાગ કામ કરે છે. જ્યારે હું બોલી રહ્યો છું તો મસ્તિષ્કનો વચ્ચેનો ભાગ એટલે મોટર કોર્ટેક્સ કામ કરી રહ્યો છે. જ્યારે હું વિચારું તો મસ્તિષ્કનો આગળનો ભાગ કામ કરતો હોય છે. જ્યારે હું ડાબો હાથ હલાવું તો મસ્તિષ્કનો જમણો ભાગ એટલે રાઈટ હેમિસ્ફિયર કામ કરે છે. અને હું જ્યારે રાઈટ હાથની મૂવમેન્ટ કરું છું તો મસ્તિષ્કની અંદર આવેલું ડાબું હેમિસ્ફિયર કામ કરતું હોય છે. હવે આ મસ્તિષ્કની અંદર કેવી રીતે આપણે એનો પૂર્ણ ઉપયોગ કરવો એના માટેની એક ક્રિયા હોય છે, એને આપણે પરાભક્તિ અથવા દિવ્ય ભક્તિ કહેતા હોઈએ છીએ. એટલે આ પ્રમાણે ઊભા થવાનું અને સ્ટેપ બાય સ્ટેપ એક આપણે મંત્ર લઈશું. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરિઓમ. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ રીતે આપણે 45 મિનિટ સુધી આ રીતે કીર્તન કરવાનું હશે. હવે એટલે શરીર થાકી જશે એટલે મન ઊભું થશે, અને જ્યારે મન થાકી જશે એટલે ચૈતન્ય પ્રગટ થશે. આપણા મસ્તિષ્કની અંદર આ જે નૃત્યનું જે કેન્દ્ર હોય એની બાજુમાં આનંદનું કેન્દ્ર આવેલું હોય છે. એટલે નૃત્ય કરતા કરતા આપણને આનંદની અનુભૂતિ થશે, અને એકવાર એ કેન્દ્ર ક્રિયાન્વિત થઈ જશે પછી તમને હંમેશા જીવનની અંદર આનંદની અનુભૂતિ રહ્યા કરશે. કારણ કે મસ્તિષ્કના જે ક્રિયાન્વિત થયેલું કેન્દ્ર ફરીથી નિષ્ક્રિય થતું નથી. એટલે આ દિવ્ય અનુભૂતિ અથવા પરાભક્તિનો આપણે 45 મિનિટ સુધી પ્રયોગ કરીશું. હવે 15 મિનિટ આપણે શાંત અવસ્થાની અંદર એટલે સીટ ઇન કમ્ફર્ટેબલ પોઝિશન, રિલેક્સ યોર બોડી ટોટલી, અને પછી દિવ્ય જ્ઞાનનો ઉપયોગ કરીશું. દિવ્ય જ્ઞાન એટલે હું બોલી રહ્યો છું કે હું સર્વજ્ઞ છું, હું સર્વશક્તિમાન છું, હું આનંદ સ્વરૂપ છું. આ બધી વસ્તુ તમારે બોલ્યા વગર મનમાં વિચારવાનું હોય છે. હું સર્વજ્ઞ છું, હું સર્વશક્તિમાન છું, હું આનંદ સ્વરૂપ છું, હું અજર છું, હું અમર છું, હું અવિનાશી છું, હું નિરંજન છું, હું નિરાકાર છું, હું નિરામય છું, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું મુક્ત છું, હું પૂર્ણ છું, હું પવિત્ર છું, હું દિવ્ય આત્મા છું, હું દિવ્ય આત્મા છું, હું દિવ્ય આત્મા છું. અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. હરિ ઓમ.